નમસ્કાર, હું પંકજ જાયસવાલ. આજ રોજ મારી સાથે અશ્વિનભાઈ પટેલ બાપુ જે છે તે જોડાયા છે. અશ્વિનભાઈ પટેલ બાપુની ઓળખાણ આપું તો વડોદરા શહેરના ખૂબ જ જાણીતા બિલ્ડર તરીકે પ્રખ્યાત છે અને એક સમાજ સેવામાં ખૂબ જ અગ્રેસર હોય છે. વાત કરીશું MS યુનિવર્સિટીની. MS યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે. MS યુનિવર્સિટીમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ કોઈ પણ ફેકલ્ટીથી હોય, વર્તમાનના વિદ્યાર્થીઓ અથવા કે ભૂતકાળના વિદ્યાર્થીઓ અને આવનાર સમયમાં એટલે કે ભવિષ્યમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવશે. વાત કરીશું ફેકલ્ટી ઓફ કોમર્સની. તો ફેકલ્ટી ઓફ કોમર્સમાં બે એવા ડિપાર્ટમેન્ટ છે. પહેલા આવે છે MCOM એટલે કે માસ્ટર ઓફ કોમર્સ અને એની જ બાજુમાં BBAનું ડિપાર્ટમેન્ટ છે. MCOMની વાત કરીશું તો MCOM બિલ્ડિંગનું નામ રાખવામાં આવ્યું છે દીપ અશ્વિનભાઈ પટેલ. અશ્વિનભાઈ પટેલ હાલમાં આપણા સાથે છે અને દીપ જે એમના સન હતા તેમનું નામ છે. આ દીપ અશ્વિનભાઈ પટેલ નામ કેમ રાખવામાં આવ્યું? દરેક વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. અંડર ગ્રેજ્યુએશન બીકોમના વિદ્યાર્થીઓ ત્યાં પરીક્ષા આપવા જાય છે. સાંજના પણ કોર્સિસ ત્યાં ચાલે છે. દીપ જે બાપુના સન હતા તેમનું સ્વર્ગવાસ 1996માં થયું હતું અને તે પણ MS યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. MS યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે જેમનું જે સ્વર્ગવાસ છે તે ખૂબ જ નાની વય એટલે કે ઓછી ઉંમરમાં થયું હતું. દુઃખદ ઘટના હતી. ત્યાર પછી બાપુએ એમના જે સન હતા દીપ તેમની લાગણીમાં MS યુનિવર્સિટીને માસ્ટર ઓફ કોમર્સ MCOM બિલ્ડિંગ જે છે MCOM બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે બિલ્ડિંગ છે તે બાપુ દ્વારા બનાવવામાં આવી છે એમના સ્વખર્ચે. વાત કરીશું આપણે BBA ડિપાર્ટમેન્ટની. તો BBA જે બિલ્ડિંગ છે તેનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે બિલ્ડિંગ છે એમાં લગભગ મુખ્યનો ફાળો અશ્વિન બાપુનો રહ્યો છે. આપણે અશ્વિન બાપુથી વાત કરીશું કે જીવનમાં જે યુવાનો છે, હાલના યુવાનો, વર્તમાનના ને જે વિદ્યાર્થીઓ છે તે લોકો એવું તો શું કાર્ય કરે જેથી એ પણ એમના જીવનમાં સફળ બની શકે. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અમારા વિદ્યાર્થીઓને તમારો પરિચય આપજો અને જે વાતો છે, જે સંઘર્ષ અને જે આગળ રાહ પર ચાલવું જોઈએ એ તમે અવશ્યથી કહેજો. નમસ્તે. ભારત માતા કી જય. મારા વાલા વિદ્યાર્થીઓ, આજે તો હું બધા તમામ વિદ્યાર્થીઓને મારા પુત્ર તરીકે, મારી પુત્રી તરીકે, મારા ફેમિલી તરીકે જ હું માનું છું અને જીવનની અંદર હંમેશા કોઈ પણ ચડતી અને પડતી આવે તેનાથી ગભરાશો નહીં. તમે જ્યારે બી છે તે સક્ષમ થાઓ ભણીને, ત્યારે છે તે કોઈ પણ વિદ્યાર્થીને તમે ભણાવવાની કોશિશ કરજો. ગરીબ વિદ્યાર્થીઓને તમે છે તે કોઈ પણ પ્રકારે છે તે એક નાની સરખી પેન પેન્સિલને તે આપીને એને મોટિવેટ કરજો. રહી હવે તમારા વિદ્યાર્થીઓની અત્યારની વાત, હું તમને બહુ પેલી રીતે જ કહું છું કે પ્લીઝ તમે બહુ મોબાઈલમાં ના રહેતા તમે રીડિંગમાં વધારે ધ્યાન આપો. આજે માનો કે તમે જે કોઈ બી સબ્જેક્ટમાં તમે જે તે એ વાંચો છો તેના બદલે બી સાથે સાથે તમે જનરલ નોલેજ પણ જો બીજી રીતે પણ તમે છે તે બીજા સબ્જેક્ટ બી શીખવાની વાત કરો અને જીવનની અંદર ક્યારે બી નાસીપાસ નહીં થતા કોઈ પણ પ્રકારે અવિચારિત પગલું ભરશો નહીં. મગજની અંદર તમારે છે તે આ વિચાર લાવવાનો જ નથી અને કોઈ પણ વિદ્યાર્થીને આવી રીતે આવી તકલીફમાં સુસાઇડ કરવાનું મન થાય તો આ અશ્વિન બાપુને યાદ કરજો અને એમને છે તે આ પંકજભાઈ પાસેથી ફોન લઈ અને મારી પાસે આવજો. તમને છે તે એવી રીતે તમને એ કરીશ તૈયાર કે તમે છે તે એ સુસાઇડ કરવાનું તમે ભૂલી જજો અને ભૂલી જશો. તમે તમારે અગાડી શું કરવું છે એ તમારા ઉપર છે. માતા પિતા તમને છે તે જે બનાવવા માંગતા હોય
અને તમે છે તે બીજા સબ્જેક્ટની અંદર હોય તો તમે છે તે બીજા સબ્જેક્ટની અંદર જ તમે જજો. માતા પિતા તો તમને પ્રેશર કરશે જ કે તું ડોક્ટર બન, પણ જો આપણી કેપેસિટી ડોક્ટર બનવાની ના હોય અને જે સબ્જેક્ટમાં તમે માહિર હો એ સબ્જેક્ટને તમે છે તે પ્રાધાન્ય આપજો. માતા પિતાની સામે છે તે બોલશો નહીં. છાના માના આપણે આ રીતે છે તે આપણા સબ્જેક્ટની અંદર છે તે માસ્ટર થવાનું. રહી હવે તમારે માનો કે તમારે છે તે કોઈ ફાઇનાન્શિયલી તકલીફ આવીને બી ઊભી રહે છે, તો વિલ ફાઇન્ડ એ વે. ઘણી વખત વસ્તુ કહે છે કે મેં મારી લાઈફની અંદર પણ છે તે આ પ્રમાણેનું ફાઇનાન્શિયલી પેલી રીતે ભોગવેલું છે કે મેં લોકોના છે ને તે આપણે ડ્રોઈંગની જે તે ટોપોસીટ મારીને પણ પૈસા ભેગા કરેલા છે. એટલે કોઈ પણ માણસને, કોઈ પણ વિદ્યાર્થીને એમ લાગે કે ભાઈ મારી પાસે ફાઇનાન્સની તકલીફ આવી છે, તો બીજા વિદ્યાર્થીને છે તે મદદ કરીને એની પાસેથી તમે છે તે કંઈક ને કંઈક તમે ફાઇનાન્શિયલ છે તે એડ્સ લઈ શકો છો. અત્યારે હવે વસ્તુ એવી બની ગઈ છે આજના સંજોગોમાં. બીજું તમને ખાસ કહેવાનું કે બહુ જંક ફૂડમાં જશો નહીં. તમને હવે એક બીજી તમને એક બે ટીપ આપું કે રાત્રે તમે જે 3 વાગે વાંચો છો ત્યારે તમે છે તે તમારું જે પુસ્તક છે એ તમારા હાથની અંદર આપણે ફટકડી એટલે એલમ, ક્લવ અને આપણે કપૂર, એ 3 વસ્તુ હાથમાં લેજો અને ચોપડીની ઉપર છે તે 7 વખત છે તે આપણે ફેરવજો. 7 વખત ફેરવવાના જમણા હાથે, અને પછી છે તે એને બાજુ પર મૂકીને તમે સરસ્વતી માતાનું વંદન કરીને તમે એ ચોપડી વાંચશો તો તમે જે વાંચવા માંગો છો એ તમારે છે તે તમારા દિમાગમાં છપાઈ જશે અને તમને ચોક્કસ યાદ રહેશે. બીજું, તમારે રાત્રે જો કે બપોરે કે સવારે કે રાત્રે કે ગમે ત્યારે બી તમને પેલો વાંચવાનો મૂડ ના આવતો હોય તો કપૂરનો એક દીવો કરજો કે જેની જ્યોત ઊંચી જાય અને એને તમે છે તે 10 મિનિટ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એને કોન્સન્ટ્રેટ કર્યા કરો. તો 1000% હું તમને કહું છું કે તમે જે વિચારો છો તે વિચારો બાજુ પર જશે અને તમારા છે તે જે વિચારોમાં એટલે મીન્સ કે તમને જે કંટાળો આવે છે, તમે છે તે એમ કે ભાઈ કહો છો કે ભાઈ મારે વાંચવાનો મૂડ નથી આવતો, જે મૂડ તમારો પાછો આવશે અને તમને ભણવામાં એ તમને મદદ કરશે. ત્યાર પછીની બીજી બધી બી વાતો છે, જ્યારે આપણે રૂબરૂ મળીશું બધા ત્યારે પાછા વાતો કરીશું. જય હિન્દ. બરોબર. ખૂબ ખૂબ આભાર બાપુ. ટૂંક જ સમયમાં અને ખૂબ સારું જે વર્ણન છે બાપુએ કર્યું, જે રીતે વિદ્યાર્થીઓ કે કદાચ કોઈ દિવસ અભ્યાસમાં મન ના લાગે, ચોપડી ખોલવાની ઈચ્છા પણ ના થાય, ત્યારે બાપુએ વાત કરી કે જે રીતે કપૂર છે, મા સરસ્વતીની વંદના છે, એ આપણે કરીશું. તો જરૂર વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા જીવનમાં આ જે ઉપયોગ છે એ કરજો. સાથે સાથે કોઈ પણ દિવસ નાસીપાત ના થતા, હિંમત ના હારતા, હિંમત રાખજો. કારણ કે તન તોડ મહેનતનું કોઈ ઉકેલ નથી. જેટલી મહેનત કરશો તેટલી જ સંભાવનાઓ છે કે તમે આગળ વધશો. આવનાર સમયમાં બાપુ જોડે આપણે ફરીવાર મળીશું અને તેમને એમના જીવનમાં સંઘર્ષ શું કર્યું છે અને કઈ રીતે જે ધાર્યું હતું તે પ્રાપ્ત કર્યું છે એના ઉપર ચર્ચા કરીશું અને આપણે પણ શીખ મેળવીશું. નમસ્કાર.